હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ્રુવીસ કિચન. આજે આપણી સ્વીટ રેસીપી બળી બનાવીશું, જે ગાય કે ભેંસના દૂધમાંથી બનાવવામાં આવે છે. મોઢામાં મૂકતા જ એકદમ ઓગળી જાય તેવી સોફ્ટ બળી બનાવવી ખૂબ જ સરળ છે. તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ બળી બની છે. ઘણા લોકો તેને મિલ્ક હલવો કે ખરવસ પણ કહેતા હોય છે. બળીની રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો બળી બનાવવાનું શરૂ કરીએ. જ્યારે ગાય કે ભેંસ વિયાય ત્યારે પહેલા કે બીજા ટાઈમના દૂધમાંથી બળી બનાવવામાં આવે છે. મેં અહીં 500 ml ભેંસનું દૂધ લીધું છે. તમે ગાયના દૂધમાંથી પણ બનાવી શકો છો. આ દૂધ આ રીતનું ઘાટું હોય છે. હવે આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે. તેની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકાય. ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. મેં અહીંયા પોણી વાટકી જેટલી ખાંડ ઉમેરી દીધી છે. ખાંડ ઉમેર્યા પછી બરાબર તેને મિક્સ કરી લેવાનું છે, જેથી ખાંડ સરસ રીતે ઓગળી જાય. 5 મિનિટ આપણે તેને મિક્સ કરીશું તો સરસ રીતે ખાંડ ઓગળી જશે. આ દૂધને ગરમ કરવામાં નથી આવતું. જો ગરમ કરવામાં આવે તો દૂધ ફાટી જાય છે. 5 મિનિટ સુધી મિક્સ કર્યા પછી હવે ખાંડ ઓગળી ગઈ છે. જો તમને કેસર, ઇલાયચી અને જાયફળ પાવડરનો ટેસ્ટ ગમતો હોય તો તમે એડ કરી શકો છો. હવે બળી બનાવવા માટે દૂધ તૈયાર છે. હવે ઇડલીના કુકરમાં 1 લોટા જેટલું પાણી એડ કરીને તેને ઉકળવા દઈએ. થાળીને ઘી કે તેલથી ગ્રીસ કરવાની જરૂર નહીં પડે. સરસ બળીના પીસ નીકળી આવશે. હવે પાણી ઉકળવા લાગ્યું છે. હવે પ્લેટ મૂકીને દૂધને એડ કરી લઈશું. હવે તેના ઉપર ઢાંકીને 8 થી 10 મિનિટ ધીમા તાપે તેને કૂક થવા દઈશું. આઠ થી 10 મિનિટ પછી આપણે તેને ચેક કરી લઈએ. બળી સરસ રીતે જામી ગઈ છે. હવે તેમાં ચપ્પુ એડ કરીને ચેક કરી લઈએ. સરસ રીતે બળી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને બહાર કાઢી લઈએ. બળી ઠંડી થાય પછી આપણે તેના પીસ કરી લેવાના છે. બળી થોડી ઠંડી થઈ ગઈ છે. હવે તેના પીસ કરી લઈએ. બળીના પીસ તમારી પસંદ પ્રમાણે નાના કે મોટા કરી શકો છો. બળીના પીસ ઉપર ડ્રાયફ્રૂટની કતરનનું ડેકોરેશન પણ કરી શકાય. 500 ml દૂધમાં બળીની 2 પ્લેટ તૈયાર થાય છે. બળીના પીસ કર્યા પછી તેને ફ્રીજમાં રાખી અને ઠંડી કરીને ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બળી બનીને તૈયાર છે. ફક્ત 10 જ મિનિટમાં બની જતી આ બળી તમે જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઝ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.